આપણે પહેલાં પણ જોયું તેમ એજિંગ ઇઝ અ નેચરલ પ્રોસેસ, ડિમેન્શિયા ઇઝ અ પેથોલોજીકલ, એટલે એબનોર્મલ પ્રોસેસ, રાઈટ? તો બંનેમાં કેવી રીતે ડિફરન્શિએટ કરવું? કારણ કે ઘણા બધાને ઘણી બધી વસ્તુઓ થતી હોય અને કેટલીક ઉંમર સાથે સ્વાભાવિક હોય અને કેટલીક અસ્વાભાવિક હોય, તે આપણે જોઈએ. આપણે આ પણ વાત થઈ એટલે આના ડિટેલમાં નથી જતા કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ મગજના કોષો ઘટવા લાગે, કોષોના જોડાણ જે એકબીજા સાથે છે તે ઘટવા લાગે. તેના કારણે જે મગજમાં કેમિકલ બનવા જોઈએ કે જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ પેદા કરે તે ઘટવા લાગે. અને વેસ્ટ પ્રોડક્ટ્સ, જેમ આપણે વાત કરી તેમ વેસ્ટ પ્રોડક્ટ્સ જ્યારે જમા થવા માંડે અથવા મગજને લોહી ઓછું મળે ત્યારે આ બધા પ્રશ્નો વધે. તેના કારણે આપણા પરિસ્થિતિમાં શું ફરક પડે, આપણા રોજબરોજના કાર્યમાં શું ફરક પડે? તો એકદમ સ્લોઈંગ ચાલુ થઈ જાય. વિચારવામાં, યાદ રાખવામાં, હલનચલનમાં જે રિફ્લેક્સ પહેલાં જેવા હોય તે ન થાય. નવી વસ્તુ સમજવામાં અને શીખવામાં વાર લાગે અને યાદશક્તિ ઓછી થાય. સો ધીસ ઇઝ અ નેચરલ પ્રોસેસ અને એજિંગ પ્રોસેસ. આનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. તો ગભરાવાની જરૂર શેનાથી છે તે પણ આપણે જોઈએ. આપણને બધાને એ અનુભવ છે કે ચાવી ભૂલી જવી, રિમોટ ભૂલી જવું, ચશ્મા ક્યાં મૂક્યા છે શોધવા, કોઈનો મેસેજ આવ્યો છે તે બીજાને કહેવો ભૂલી જવો, કોઈ વાર ઘરની બહાર નીકળી ગયા, ખરીદી કરી લીધી, પછી યાદ આવ્યું કે વોલેટ તો લાયા જ નથી. એટલે આ બધી આપણા સાથે મોબાઈલ ભૂલી જવું. એટલે આમાં આપણે ઓલમોસ્ટ 90% લોકો તો આવી જ જઈએ. 10% જ એવા હોય કે જે આમ બધું એકથી બધું વ્યવસ્થિત કરતા હોય. સો આ નેચરલ પ્રોસેસ છે. કોઈના નામ ભૂલી જવા, મહિને એકવાર મળ્યો હોય કે 15 મહિના પછી મળ્યો હોય તો, અને નામ યાદ છે પણ આમ જીભે છે, હૈયે છે પણ ઓઠે નથી આવતું, એ પણ બહુ કોમન છે. કોઈનો મેસેજ ભૂલી જવો તે પણ બહુ જ કોમન છે. પણ ઘરના લોકોના નામ ભૂલી જવા એ ડેન્જરસ છે. આખી ઘટના, કાલે આપણે કઝિનના ત્યાં ગયા હતા અને એમના ત્યાં જમીને પાછા આવ્યા અને પછી બીજે દિવસે એમ પૂછે કે આપણે કઝિનના ત્યાં ક્યારે જવાનું છે. સો ધેટ ઇઝ અ ડેન્જરસ સાઇન. ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે સામાન્ય ક્યારે ભૂલી જવું અને અસ્વાભાવિક અથવા રોગજન્ય ક્યારે ભૂલી જવું. વારંવાર એકની એકાદ, સવારે બ્રેકફાસ્ટ પર જે વાત થઈ તે પાછા બેઠા ત્યારે પણ એની એ જ વાત અને લંચ વખતે પણ એની એ જ વાત. તો એ આખી ઘટના જે ભૂલી જવી એ એબનોર્મલ છે. ચાવી ભૂલી જવી એ બહુ સ્વાભાવિક છે, પણ ચાવી ઘરેણાના ડબ્બામાં મૂકી દેવી તે અસ્વાભાવિક છે. એટલે તમે સમજો કે બહુ જ માઇનોર ફેરફાર છે અને તે બધા આપણે સમજી શકીએ તેવા ફેરફારો છે. એટલે આજુબાજુના લોકોને ખબર પડવી જોઈએ કે કયું નોર્મલ છે, કયું એબનોર્મલ છે, ક્યારે આપણે ડૉક્ટરની પાસે સલાહ લેવા જવું જોઈએ, રાઈટ? એટલે મેમરીના ઇસ્યુ બહુ જ કોમન છે, પણ બધા મેમરીના ઇસ્યુ ડિમેન્શિયા રોગ નથી, રાઈટ? તે આપણા માટે સમજવાની જરૂર છે. બીજો જે પોઈન્ટ આપણે હતો તે કે ડિમેન્શિયા એ ખાલી મેમરી રિલેટેડ નથી. ડિમેન્શિયામાં મેમરી સિવાય બીજા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે તે પણ આપણે જોઈએ કે તેમાં કેવું નોર્મલ છે. આપણે એક જગ્યાએ આલ્ફા 1 મોલમાં ગાડી પાર્ક કરી, શોપિંગ કર્યું, પાછા આવ્યા તો યાદ જ નહીં કે કઈ જગ્યાએ પાર્ક કરી છે. અડધો કલાક શોધવામાં, ગાડી શોધવામાં થાય. આ બહુ જ કોમન છે. રસ્તામાં અમારા એક કાકા જ અમને એવું કહેતા હતા કે એમણે નવું ઘર બદલ્યું. પહેલાં શ્યામ જ રહેતા હતા અને હવે રામદેવનગર રહેવા આવ્યા. 4 અઠવાડિયા જેવો સમય થયો હશે. હવે બહારથી પાછા આવતા હતા તો ગાડી જૂના ઘરે. આ નોર્મલ છે, પણ અમે જ્યારે એમને પૂછીએ, જ્યારે અમારી પાસે આવે અને અમે એમને પૂછીએ ક્યાં રહો છો, તો એ અમને એમ કહે કે અમે શાહની પોળમાં રહીએ છીએ. પહેલાં કે 20 વર્ષ પહેલાં શાહની પોળમાં રહેતા હતા. સો ધેટ ઇઝ એન એબનોર્મલ થિંગ, રાઈટ? એટલે કોઈ વાર ખોટી જગ્યાએ વળી જવું, કોઈ વાર તારીખ 15ના બદલે 16 કરી દેવી, નોર્મલ છે, રાઈટ? પણ એકવાર બપોરે ઊંઘ્યા પછી બ્રશ કરવા બેસવું ને સવાર પડી છે તે માનવું તે એબનોર્મલ છે. એટલે તારીખ વારમાં ગડબડ ઇઝ ઓકે, પણ દિવસના સમયનું ભાન ભૂલી જવું તે એબનોર્મલ છે. દિવસના કન્ફ્યુઝન થવું તે એબનોર્મલ છે. એટલે તે મેમરી નથી, તે વિઝ્યુઅલ સ્પેશિયલ છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે તેનું ઓરિએન્ટેશન જે ગડબડ થવી તે પ્રોબ્લેમેટિક છે. આ પણ એક ઘણું કોમન જોવા મળે છે કે સમજણ પડવી અને બીજાને સમજાવવું તેની શક્તિ પણ ઉંમર સાથે કેટલીક વાર ઘટતી જાય છે.
રાઈટ. આપણે ઘણી બધી વાર એવું થાય કે વોટ્સઅપમાં શું હતું, સ્ટેટસ ચેન્જ કેવી રીતે કરવાનું, એટલે એકવાર સમજાવ્યું, સમજી ગયા, આવડી ગયું. 2 વાર સમજાવ્યું, બીજે દિવસ ફરી ભૂલી ગયા, 2 વાર 3 વાર, ચોથી વાર સમજાવ્યું, આવડી ગયું. મહિનો 2 મહિના વાપર્યું, 4 વાર લાગી એમને સમજતા, એમાં વાંધો નથી. 4 મહિના વાપર્યું પછી ફરીથી પૂછે કે કેવી રીતે કરવાનું. સો દેટ ઇઝ એબનોર્મલ, રાઈટ. શબ્દ ભંડોળ, બોલવાની જ શબ્દો જ યાદ ના આવે કે મારે આની સાથે આ વાત કરવાની હતી પણ મારે કેવી રીતે કહેવું એ ખબર નથી પડતી. હોબી, જે પહેલાં એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો, એમ કે અમારે તો એ ઉઠે ને નહીં ધોઈ લે પછી 2 કલાક તો પૂજા પાઠમાં જાય જ. હવે પૂજા જ નથી કરતા, હવે ભગવાન સામે બેસતા જ નથી. તમે સમજ્યા કે જે ચેન્જીસ છે તે વધારે અગત્યના છે અને તે તમને ખબર પડવી જોઈએ કે જે રોજબરોજના રિલેટિવ સાથે છે તેમને ખબર પડવી જોઈએ. એટલે સોશિયલ કોગ્નિશનમાં બિહેવિયર પણ એક બહુ અગત્યનો ભાગ છે, તેમની પર્સનાલિટી પણ બહુ અગત્યનો ભાગ છે. એ પ્રમાણેના ચેન્જીસ તે ડિમેન્શિયાની નિશાની હોઈ શકે. નવી વસ્તુ શીખવામાં વાર લાગવી, ઇટ્સ ઓકે. નવી વસ્તુ શીખતી વખતે 4-5 વાર પૂછવું તે પણ ઓકે. પણ જે વર્ષોથી રસોઈ બનાવે છે તેમાં ગરબડ કરવી, તેમાં ખોટી ઇન્ગ્રેડિયન્ટ નાખી દેવા, તે ગરબડવાળી વસ્તુ છે. મીઠું ઓછું રહી જાય તો કોઈ વાંધો નથી, રાઈટ. પોતાની પસંદગીના નિયમો, કે ક્રિકેટ ક્રિકેટ વર્ષોથી જોતા હોય પણ વ્હાઇટ બોલ જાય અને એટલે કટ અડી ગયો, લેગમાંથી ગયો અને કટ અડી ગયો એટલે વ્હાઇટ બોલ ન હોય, એ બધાને ખબર છે જે ક્રિકેટ વર્ષોથી જોતા હોય એમ. તો લેગમાંથી જાય, કટ અડી ગઈ, વ્હાઇટ કેમ ના આપ્યો? સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. તમે સમજ્યા કે જે એમને વર્ષોથી ખબર છે, ચેસમાં આ પેલો ઘોડો છે તે અઢી સ્ટેપ જ ચાલે પણ એ ઘોડાને અઢીના બદલે સીધું ચલાવે, ધેટ ઇઝ અ પ્રોબ્લેમ, રાઈટ. એટલે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે નાની નાની પ્રોબ્લેમ હોઈ શકે પણ જે બધું આપણને ખબર છે તેના કરતાં જે પરિવર્તન છે તે આપણા માટે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પ્લાનિંગ અને એક્ઝિક્યુશન પણ બ્રેનનું અગત્યનું ફંક્શન છે. માસિકના ખર્ચામાં ઉથલપાથલ, આખા ગામના બધા ઘરમાં લગ્ન હોય તો એમને આયોજન માટે બોલાવે. હવે એમના દીકરાના લગ્નના આયોજનમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા. એમને ખબર જ નથી પડતી કે આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ, રાઈટ. તો એ ઉંમર કરતાં એ કંઈક જુદા ફેરફારો છે, તે આપણને ખબર પડવી જોઈએ. બિલ્સ અને બેંકના કામમાં જે રેગ્યુલર હોય તે બહુ જ ઇરેગ્યુલર થઈ જવું, પોતાની કાળજી ના રાખવી. જે પોતે રોજ દાઢી કરતા હોય અને હવે ઉઠવાનું જ મન ન થાય, નહાવાનું મન ન થાય. સો ડિમેન્શિયા ઇઝ અ સ્લો પ્રોસેસ વિચ કેન બી ઓનલી બી ડાયગ્નોસ્ડ બાય અ રિલેટિવ, નોટ બાય અ ડૉક્ટર, રાઈટ. કારણ કે દરેક ઇન્ડિવિજ્યુઅલ એ અલગ અલગ છે. એ અલગ અલગમાં શું ફેરફારો થયા તે આજુબાજુવાળાએ સમજવાના છે, તો એ ઇઝી થઈ શકે. લાસ્ટ, મૂડ, બિહેવિયર, વર્તણૂકમાં ફેરફાર, વારંવાર ગુસ્સો કરવો, એકદમ જ એક્સ્ટ્રીમ ઇમોશન્સ બતાવવા. આપણે સમજીએ છીએ કે પેલું બાગબાનના સીનમાં જ્યારે અમિતાભ બચ્ચન અને હેમા માલિની છૂટા પડે ત્યારે બધાની આંખમાં આંસુ આવી જાય. મુન્નાભાઈ MBBSનો આ સીન જોતા હોઈએ કે જ્યારે સુનિલ દત્ત અને સંજય દત્ત જ્યારે એકબીજાને ગળે મળે ત્યારે ઇટ ઇઝ ઓબ્વિયસ કે બધાને આંખમાં આંસુ આવે. એ નેચરલ પ્રોસેસ છે, એ ઇમોશનલ પ્રોસેસ છે. પણ આ બેન દર અઠવાડિયે રડે અને એની સાથે આપણે રડીએ, ધેટ ઇઝ એબનોર્મલ. તમે સમજ્યા? ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ કે એ ઇમોશનલ લેબિલિટી છે, તે નોર્મલ નથી, રાઈટ. એટલે મૂડ, બિહેવિયરના ચેન્જીસ પણ ડિમેન્શિયાની શરૂઆતની નિશાની હોઈ શકે, તે આપણે સમજવાની જરૂર છે. જસ્ટ સમિંગ અપ કે નામ યાદ ના આવવા, ઇટ્સ ઓકે. ટીપ ઓફ ધ ટંગ ફિનોમિના કે હૈયે છે પણ ઓઠે નથી આવતું, ઇટ્સ ઓકે. પણ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ભૂલી જવી, વારંવાર એકની એક વસ્તુ રિપીટ કરવી, તે પ્રોબ્લેમ છે. મારી વાત નથી કરતો, હું તો આ સમઅપ કરવા માટે રિપીટ કરું છું. મિસપ્લેસિંગ થિંગ્સ ઇઝ ઓકે, રાઈટ. પણ પુટિંગ એટ અનયુઝ્યુઅલ પ્લેસીસ ઇઝ એબનોર્મલ, રાઈટ. ડિફિકલ્ટી ઇન સોલ્વિંગ પ્રોબ્લેમ ઇઝ ઓકે, રાઈટ. ડિફિકલ્ટી ઇન ફોલોઈંગ અ પ્લાન કે જે વર્ષોથી કરતા આવ્યા છે તેમાં ગરબડ કરવી ઇઝ પ્રોબ્લેમ, રાઈટ. ટીવીના સેટિંગમાં કે માઇક્રોવેવના સેટિંગમાં કંઈક ગરબડ કરવી, દેટ્સ ઓકે, દેટ્સ ફાઇન, રાઈટ.
પણ આપણે જે વર્ષોથી કરતા ગમે છે, જે રમત જોઈએ છે, તેમાં ગરબડ કરવી, તેમાં ભૂલ કરવી, કન્ફ્યુઝન ડેટમાં થવું કે વારમાં થવું ઇટ્સ ઓકે, પણ યરમાં થવું કે દિવસના સમયમાં થવું દેટ ઇઝ અ પ્રોબ્લેમેટિક. અને મૂડ ચેન્જીસની આપણે વાત કરી, એ હજી પણ આગળ આપણે વાત કરીશું. સો ડિમેન્શિયા ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે મગજની આ બધી કાર્યક્ષમતામાં જ વાત કરી કે મેમરી છે, કે ઓરિએન્ટેશન છે, કે આપણી સામાજિક વર્તણૂક છે, કે લેંગ્વેજ છે, કે પ્લાનિંગ છે, કે એક્ઝિક્યુશન, અમારા 5 કે 6 ડિફાઇન કરેલા છે, તેમાં 2થી વધારેમાં પ્રોબ્લેમ હોય ને ત્યારે અમે એને રોગની કેટેગરીમાં મૂકીએ. અને એ પ્રોબ્લેમ કેવા હોવા જોઈએ કે એના કારણે ડે ટુ ડે એક્ટિવિટીમાં પ્રોબ્લેમ થાય. નાના મોટા ફેરફારો ઇટ્સ ઓકે, પણ એના કારણે ડે ટુ ડે એક્ટિવિટીમાં પ્રોબ્લેમ થાય ત્યારે આપણે એને ડિમેન્શિયાનું નામ આપીએ છીએ. એટલે ડિમેન્શિયા વિશે આપણે આટલું સમજીએ અને આગળ ધીરેનભાઈ સાથે આગળ યાદ કેમ નથી રહેતુંની વાત. ઓકે, હોઈ શકે, એટલે બંને વચ્ચે રિલેશન હોઈ શકે કે જે શરૂઆતમાં સામાન્ય દેખાતું હોય તે ધીમે ધીમે આગળ વધે. એટલા માટે જ હું કહું છું કે ધ બેસ્ટ પર્સન ટુ ડાયગ્નોઝ ડિમેન્શિયા ઇઝ ધ ફેમિલી, રાઈટ? ડૉક્ટર કરતાં એમને વધારે ખબર પડે કે ભાઈ 4 વર્ષ પહેલાં આવું કરી શકતા હતા અને હવે નથી કરી શકતા, હવે આમાં ગરબડ થાય છે, હવે આમાં એ થાય છે. એટલે રિલેટિવ્સ હેવ ટુ બી લિટલ બિટ મોર સ્પેસિફિક ઇન ઓબ્ઝર્વિંગ. દરેકને માટે પ્રશ્ન છે કે યાદ સારી રીતે રહેતું નથી, તો શું કરી શકાય એ ઉપર આપણે વાત કરીએ. યાદ રાખવાની પ્રક્રિયા ઓલરેડી પ્રણવભાઈ આપણને બહુ સારી રીતે સમજાવી. પ્લીઝ, યાદ રાખવા માટે 4 પ્રક્રિયા જે છે કે સૌથી પહેલાં ધ્યાન આપવું. જ્યારે પણ માહિતી આવતી હોય ત્યારે એટેન્ડ કરવું, દેટ્સ અ ફર્સ્ટ પોઈન્ટ. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે મગજમાં એ રજિસ્ટર કરવાનું. ત્રીજી વસ્તુ એ છે કે એને પાકું કરવાનું. અને ચોથી વસ્તુ શોધવી. આ 4માંથી 3 પોઈન્ટ ઉપર સાયન્સ ઘણું બધું સમજ્યું છે. શોધવા માટે શું કરી શકાય એ હજી સુધી ખબર નથી, પણ પહેલાં 3 પોઈન્ટ તો આપણે બરાબર વ્યવસ્થિત રીતે કરી શકીએ અને એના ઉપર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે યાદ કેમ નથી રહેતું. બધાની કમ્પ્લેન છે કે યાદ નથી રહેતું. યાદ કેમ નથી રહેતું એના કારણો આપણે સમજીએ. પહેલું કારણ કે ધ્યાનનો અભાવ. આપણું મગજ એટલી બધી જગ્યાએ ડિસ્ટ્રેક્ટેડ હોય કે ઘરે જઈશ, રસોઈ કેટલી વાગે ગરમ કરીશ, શું કરીશ, સર્વન્ટ આવીને જતો રહ્યો હશે તો શું, આવા બધા જ મગજ હોય કે જેથી શું વાત ચાલી રહી છે એ પ્રત્યે તમે ધ્યાન જ કેન્દ્રિત ના કરી શકો. આ સેમિનારની અઠવાડિયા પહેલાં એક સર્વે મેં કરેલો કે ભાઈ તમારે શું જાણવું છે એના વિશે વાત કરો. એટલે ઘણા બધા લોકોએ ગૂગલ ફોર્મ થકી કહ્યું કે આટલી આટલી વસ્તુ અમારે જાણવી છે. એ સવાલો અમે જોતા હતા એ વખતે એક સવાલ સહેજ મને વિચિત્ર લાગ્યો. એ સવાલ સ્પેસિફિકલી પ્રણવભાઈ ઉપર પૂછેલો હતો કે પ્રણવભાઈ, છેલ્લા કેટલાય વખતથી મારા હસબન્ડને કંઈ યાદ નથી રહેતું, અમે જે કંઈ કહીએ છીએ એ યાદ નથી રહેતું. એટલે મને તો આવું સ્પેસિફિક આવું પ્રણવભાઈને કોણ પૂછે છે. એટલે મેં જસ્ટ જોયું કે ભાઈ નંબર અને નામ બધું હતું, એટલે મેં પૂછ્યું કે જોવા દો કે કોણ છે નંબર. તો નંબર જોયો તો થોડોક જાણીતો લાગ્યો, એટલે થોડુંક વધારે ડિટેલમાં ગયો કે ભાઈ કોણ છે વ્યક્તિ. તો જોયું તો મારા વાઈફ હેમાનું જ નામ હતું. એટલે જ્યારે તમે આટલા બધા ફોકસથી કામ કરતા હો ત્યારે થોડુંક ભૂલી જવું એ સામાન્ય વસ્તુ છે. વધારે પડતી વ્યસ્તતા એ બીજી એક વસ્તુ છે કે ઘણા બધા કામ આપણે સાથે કરી રહ્યા હોઈએ અને એને લીધે આપણે ભૂલી જઈએ. થર્ડ પોઈન્ટ ઇઝ કે યાદ રાખવા માટેના જે પ્રયત્ન છે એ જ આપણે નથી કરતા અને એને લીધે આપણને યાદ નથી રહેતું. મગજમાં કોઈ ગડબડ નથી, પણ આપણે જે એટેમ્પ્ટ કરવાનો હોય એ જ નથી કરતા. કોઈ ઓફિસની અંદર તમે જાઓ અને એ ક્લાર્કના ટેબલ ઉપર આવું દ્રશ્ય હોય કે બધા કાગળો ગમે તેમ પડ્યા છે, તો શું લાગે છે તમને કે ત્યાં તમારે જે કંઈ ફાઇલ તમારી આગળ વધારવાની હોય એ આગળ વધશે? નહીં જ વધે. પણ એની સામે તમે ઓફિસમાં જાઓ ને આ રીતે વ્યવસ્થિત બધું ફાઇલ કરેલું હોય તો તમને ખાતરી છે કે જે કંઈ મારો પ્રશ્ન છે એ તમને વ્યવસ્થિત રીતે એનો જવાબ મળી જશે. કારણ કે
ક્લાર્કે પ્રયત્ન કરી અને માહિતીને પ્રોપર જગ્યાએ સ્ટોર કરેલી છે. એટલે જ્યારે યાદ રાખવા માટે ઓછી મહેનત થાય ત્યારે યાદ કરવા માટે વધારે મહેનત કરવી પડે. ઊંઘનો અભાવ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું કે ઊંઘ ઓછી હોય તો કેમ તકલીફ પડે. એક નવો પોઈન્ટ કે અમુક દવાઓ કે જે આપણી મેમરીને થોડીક ડિસ્ટર્બ કરે છે. સૌથી પહેલી ગ્રુપ ઓફ મેડિસિન કે જે ચિંતા ઓછી કરવાની દવા જે કહેવાય છે એન્ટી એન્ઝાઇટી મેડિસિન, જે ઘણા બધા લોકો ઊંઘ ના આવે એટલે લેતા હોય છે, એ દવાથી મેમરી થોડીક ઓછી થાય છે. અમુક એન્ટી ડિપ્રેશન મેડિસિન કે જે ઘણા બધા લોકોને આપવી પડતી હોય છે કારણ કે એ લોકો ખાસ્સા ડિપ્રેશનમાં હોય છે. ત્રીજી વસ્તુ નાર્કોટિક્સ, આલ્કોહોલથી માંડીને નશાયુક્ત જે બધી દવાઓ છે એ ઘણા બધા લોકો વધતા ઓછા પ્રમાણમાં લેતા હોય અને એને લીધે પણ મેમરી ઉપર થોડીક ખરાબ અસર થાય છે. બે કોમન મેડિસિન્સ કે જે આપણામાંથી ઘણા બધા લોકો લઈ રહ્યા હશે, વન ઇઝ બીટા બ્લોકર નામની એન્ટી એપિલેપ્ટિક મેડિસિન કે જેનાથી મેમરીની ઉપર અસર થાય છે. કોઈકને થાય છે, બધાને નહીં. એટલે કાલે તમારા કાર્ડિયોલોજિસ્ટને જઈ કે ફિઝિશિયનને જઈને એવું નહીં કહેતા કે ભાઈ આ બીટા બ્લોકર દૂર કરી કાઢ. કોઈકને અસર થાય છે અને પછી એ પૂછે કે કેમ, તો કે ગઈકાલના સેમિનારમાં કહેલું. તો કોણ હતું? તો કહેજો કે પ્રણવભાઈ અને હિમાંશુભાઈ હતા, મારું નામ નહીં દેતા. સ્ટેટિન, આઈ થિંક કે મોટે ભાગના બધા જ લોકોને 50 વર્ષ પછી કે 60 વર્ષ પછી સ્ટેટિનની દવા ચાલતી હોય છે અને એમાં કોઈકને એટલે અગેઇન સ્ટેટિનના ઘણા બધા ફાયદા છે પણ એક સાઇડ ઇફેક્ટ આ પણ હોઈ શકે. યસ, એન્ટીકન્વલ્ઝન ડેફિનેટલી ખરી, પણ બહુ કોમન નથી એટલા માટે એને ઇન્ક્લુડ નથી કરી. આ જે 5 દવાઓ મૂકી એ જે ઘણી બધી વપરાશમાં છે એટલા માટે. યુ આર રાઇટ. યાદ રાખવા માટેના ઉપાયો, સૌથી પહેલાં તો ધ્યાન આપો. દેટ્સ અ ફર્સ્ટ એન્ડ સિમ્પલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, બોલીને રિપીટ કરો. ઘણા બધાને એવું ટેવ હોય છે કે જ્યારે વાંચતા હોય ત્યારે બોલીને વાંચે અને એનાથી શું ફાયદો થાય છે કે હિયરિંગથી પણ તમને ઇન્ફોર્મેશન મળે છે. એટલે તમને 2 સોર્સથી ઇન્ફોર્મેશન મળે છે. સો મગજને યાદ રાખવાનું સહેલું થાય છે. ત્રીજી વસ્તુ કે તમે લખીને એ યાદ રાખવા માટે પ્રયત્ન કરો. ગઈકાલે કઈ સિરિયલ જો એ લખવાની જરૂર નથી. જે અગત્યની વસ્તુઓ છે એ લખીને યાદ રાખવા માટે પ્રયત્ન કરો. મગજમાં પિક્ચર બનાવો. આ ગ્રુપની અંદર આ સેમિનાર વિશે માહિતી સ્પ્રેડ કરવા માટે એક વિડીયો મોકલેલી હતી કે વર્લ્ડ મેમરી ચેમ્પિયન 5 વખત જે મેમરી ચેમ્પિયન છે એ કઈ ટેકનિક વાપરે છે. એ ટેકનિક આપણે ટૂંકમાં સમજીશું. એ ટેકનિક છે આપણામાંથી ઘણા બધાએ નાનપણમાં પણ વાપરી જશે, જ્યારે ભણતા આવીશું ત્યારે પણ વાપરી જશે કે જે પણ વસ્તુ છે એનું મગજમાં પિક્ચર ક્રિએટ કરો. પિક્ચરાઇઝેશન, કે કોઈ પણ ઘટના છે તો એને મગજમાં તમે પિક્ચર તૈયાર કરશો તો એ વધારે વખત યાદ રહેશે. દાખલા તરીકે આપણે દરવાજો, સીડી અને દૂધ આવા 3 અનરિલેટેડ શબ્દને યાદ કરવા છે તો એને માટે તમે મગજમાં આ 3ને સાંકળી લેતું એક પિક્ચર બનાવશો તો યાદ રાખવાની શક્યતા વધારે સારી રહેશે. એઝ ઇફ કે આ જે પિક્ચર છે, આ પિક્ચરની અંદર દરવાજો પણ છે, દૂધ પણ છે અને સીડી પણ છે. આવું તમે તમારા મગજમાં તૈયાર કરેલું પિક્ચર હશે તો એ વસ્તુ જ્યારે પણ યાદ કરવી હશે ત્યારે એ ઇઝી પડશે. કોઈક વાર અમુક વસ્તુ ચિત્ર દોરીને પણ યાદ કરી શકાય. ગઈકાલે જ એક મિત્રનો ફોન આવ્યો કે નાનપણમાં મેં 2 વર્ષની કે 2.5 વર્ષની ઉંમરે એક ઘરનું પિક્ચર દોરેલું, હજી મારા મગજમાં એટલું પાકું છે. સો ડ્રોઈંગ ઇઝ અનધર પાવરફુલ ટેકનિક ફોર રિમેમ્બરિંગ. બીજાની જોડે ડિસ્કસ કરો, વાત કરો, વિચાર વિનિમય કરો. પોલિટિક્સની ચર્ચા નથી કરવાની, એ સિવાયની વાત તમે કરો તો યાદ રાખવાની શક્યતા વધારે રહે. અને મને યાદ છે કે અમે જ્યારે MBBSમાં ભણતા હતા ત્યારે ઘણા બધા મિત્રો ટોપિક ડિસ્કસ કરતા હતા અને કે જેનાથી યાદ રાખવાનું ઇઝી થઈ જાય. ધ બેસ્ટ ઇઝ બીજાને શીખવો. અને આ સેમિનાર એ જ રીતે શરૂ થયેલો કે 4 વર્ષ પહેલાં મેં ડૉક્ટર સંજય ગુપ્તાની બુક વાંચી અને મને વિચાર આવ્યો કે જો આ મારે યાદ રાખવી હોય તો હું બીજાને શીખવાડીશ તો એ વધારે સારી રીતે યાદ રહેશે. અને 4 વર્ષ પહેલાં પહેલી વખત આ પ્રેઝન્ટેશન મારા ડૉક્ટર મિત્રો આગળ મેં લીધેલું હતું અને એમાંથી આ સેમિનારનો ઉદ્ભવ થયો.
ભૂલી જવાની ફરિયાદના નિવારણ માટે જે અગત્યની વસ્તુ છે, ટાઈમ એન્ડ અગેન વસ્તુ ફરીને ફરી યાદ કરો. દેટ ઇઝ ધ ઓનલી વે ટુ રિમેમ્બર. કારણ કે જેમ જેમ સમય જતો જાય એમ આપણી યાદશક્તિ ધીરે 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 ઓછી થતી જાય છે. અને સાયન્સે એવું પુરવાર કર્યું છે કે જો 90% તમે જ્યારે યાદ હોય એ વખતે ફરી એક વખત બૂસ્ટર ડોઝ આપો, જે રીતે ઘણી બધી વેક્સિનમાં પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ રીતે તમે રિપીટેડલી યાદ કરો તો યાદશક્તિ વધારે સારી રહે. જે લોકો ભણે છે એને માટે તમારા પૌત્ર પૌત્રી કે ગ્રાન્ડ સન ડોટરને માટે આ એક અગત્યની વસ્તુ છે કે આજે શીખેલી વસ્તુ ત્રીજા દિવસે, 10મા દિવસે અને 30મા દિવસે જો રિપીટ કરે, એકાદ બે દિવસ આગા પાછા થઈ શકે તો યાદ રાખવાનું ઘણું બધું સરળ થાય. આ એક ફ્રી બુક આજે સાંજે તમને વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવશે કે જેની અંદર ઘણી બધી મેમરી ટેકનિક બહુ જ સરસ રીતે સમજાવેલી છે. સો ડોન્ટ વરી, તમે આ ગ્રુપમાં જોઈન થયા હશો આજના પાર્ટિસિપન્ટ્સ ગ્રુપમાં, તો તમને PDF ફાઇલ મોકલી જ આપીશું. ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી.